હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ બધાય મજામાં છો ને? તો મજામાં જ હશો, કેમ કે મારા બ્લોગ જોતા બધાય મજામાં છે. તો ફાઇનલી મિત્રો, આજે આપણે પાછા જવાના છીએ જુનાગઢ. તો જુનાગઢ હું લેવા જવાના છીએ તમને હમણાં બતાવવાનો છો આ વિડીયોમાં. તો આપણે જવાના છીએ આજ જુનાગઢ, ત્યાં કેરી ભરવા. આજ કેટલા વાગ્યા હે? 6:30 વાગી ગયા. 6:30 વાગે આપણે ઉઠી ગયા સવારે. આપણે આજ જવાના કેરી ભરવા જુનાગઢના એડમાં. તો ચાલો તમને બતાવીએ કે જુનાગઢનું એડનું લોકેશન અને કેવી કેરીનો ભાવ પડે છે. તો તમને બધું જણાવીએ. તો ચાલો, કેવી કેરી છે અને કેવો કેરીનો ભાવ પડે. તો ચાલો. તો ફાઇનલી મિત્રો, આપણે જુનાગઢના એડે પૂગી ગયા છીએ. તો અત્યારે કેરીનો ફૂલ સ્ટોક છે જુનાગઢમાં. જેને કેરી જોતી હોય એ આવી જઈજો. જોઈ શકો, આપણા કુમારભાઈ મેન છે અને આપણા સુરેશભાઈ થી ફાકી બનાવે. કેમ કેરી ભરવાની કેવી મજા આવે? હવે મજા જ આવે ને એમ જોઈ શકો, હું મોટા બાપુ બે આવી ગયા કેરી ભરવા માટે. અત્યારે નાનો વકલ ની હરાજી થાય એટલે આપણે નાના વકલમાં તો આપણે મજા ન આવે. હજી આ બધો મોટો વકલ બાકી છે. તો મોટા વકલમાં હરાજી થાય એમાં આપણે હવે કેવી કેરી છે જોઈ લઈ, પછી ભરી લઈ, મજા આવે. પછી પાછા ઘરે રિટર્ન થઈ જાવ. તો હાલો, તમને મળીએ આગળ બ્લોગમાં. ચલો. તો ફાઇનલી મિત્રો, આપણે કેરી બેરી ભરી લીધી છે અને હવે આપણે જઈ ઘર બાજુ. જોઈ શકો, આપણે કેરી ભરી લીધી છે ગાડીમાં. જોઈ શકો, ફૂલ સ્ટોક થઈ ગયો. પછી હવે આમાં હમાય નહીં ભાઈ, કે ઓવરલોડ માલ થઈ જાય એટલે ઓછો રાખો કે માલ. થોડાક ખોખા હતા એ બીજી ગાડીમાં ભરવાના છે. ઈ ગાડી તો હજી ભરાણી નથી, હજી તો કેરી લેવાની ઘણી બાકી છે. તો આપણે આટલી લીધી, રિક્ષા ભરી નાખીએ. બીજી આપણે રિક્ષા કે ગમે તે ગાડી ફરાઈ જવું. તો આપણે જઈએ ઘર બાજુ. તો હાલો, આ બ્લોગમાં તમે વહીના રહ્યો અને તમારા ભાઈને ખૂબ સપોર્ટ કર્યા રહ્યો. ચલો મળીએ આગળ બ્લોગમાં, વહીના રહીજો. તો ફાઇનલી મિત્રો, હવે આપણે જુનાગઢના એડેથી નીકળી ગયા છીએ. હવે આપણે જુનાગઢના રોડ ઉપર આવી ગયા છીએ રસ પીવા. જોઈ લ્યો, આ શીશોડો હોય ત્યાં રસ પીવી આપણે. અહીંયા આખા રોડ ઉપર બજો અહીંયા હલવો મળે, રસોડો, પછી આવડું શું કે નારિયેલ છે, પછી શીશોડા હોય, આ હલવો પડ્યો હોય જો અહીંયા. ઘટે જ ને મજા જ આવે રાખે એમ. તો હાલો, આપણે મળીએ આગળ બ્લોગમાં. રસ પીવા ઉભા રહી ગયા ને આપણે. હા, રસ પીવો છે ભાઈ. પી નાખી ગયું હોય ને, તડકો એવો લાગ્યો. કેરી ભરી હોય ને આવે ને. 105 ખોખા થયા. 105 ખોખા થયા. શું ભાવ આવી ખબર તને? એક 8.5, એક 7.5, એક 4.5 અને એક 5.5. મને બધી તો એટલે ખબર છે, ભરતો ન હોય. ચાલો આપણે મળીએ આગળ બ્લોગમાં. આપણા બ્લોગમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો, હવે આપણે જુનાગઢ થી ઘરે આવતા રહ્યા. તો તમને બતાવી દો અમારું ઘર. જોઈ લ્યો, આપણું ઘરે આપણે બાયણે આવતા રહીએ શૂટ કરવા. એટલે આપણે ઘરે આવતા રહીએ. આપણે કેરી બેરી તો ભરી લીધી, એટલે કેરી તો હેલી આવે. તો આવા નવા તમારે બ્લોગ જોવા હોય મારા ભાઈઓ, તો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ભૂલતા નહીં. તો હવે મળીએ આપણે આગળ બીજા બ્લોગમાં. તો આપણે અહીંથી આ બ્લોગ બંધ કરીએ છીએ. હવે આપણે નવા બ્લોગ સાથે મળીએ. તો જય માતાજી.